અમદાવાદમાં બાઇક પર જોખમી સ્ટંટબાજી યુવકોને ભારે પડી છે। સિંધુ ભવન રોડ પર સ્ટંટબાજી કરતા યુવકોનો વધુ એક વિડીયો વાયરલ થયો। સ્ટંટ કરતા દરમિયાન બાઇક ચાલકે કાબુ ગુમાવ્યો અને બાઇક ચાલક સહિત પાછળ બેઠેલો યુવક નીચે પટકાયો। અગાઉ પણ જોખમી બાઇક સ્ટંટનો વિડીયો વાયરલ થયો હતો। આપ જુઓ, બંનેમાંથી કોઈ હેલ્મેટ પણ નથી પહેર્યું। અહીં મોટી દુર્ઘટના સર્જાઈ હોત જો માથાનો ભાગ નીચે ટકરાયો હોત તો। સવાલો અનેક છે, કારણ કે આ લોકો આ જ પ્રકારે સિંધુ ભવન રોડ ઉપર સ્ટંટ કરી રહ્યા છે, વિડીયો બનાવે છે અને રીલ બનાવવાની લાયમાં તેઓ પોતાના જીવ સુધીની પરવા કરતા નથી અને તેને લીધે આ પ્રકારના દ્રશ્યો સર્જાય છે। અગાઉ પણ એક બાઇક ચાલક બાઇક પર ઊભા રહીને સ્ટંટ કરી રહ્યો હતો। સિંધુ ભવન રોડનો જે વિડીયો હતો, પરંતુ આ જે વિડીયો છે તેની સામેની સાઈડનો હતો, પરંતુ છેલ્લા અઠવાડિયાની અંદર આ બીજો વિડીયો કે જે સિંધુ ભવન રોડનો વાયરલ થયો છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મિહિર સોની। મિહિર, આ કોઈ નવી વાત નથી કે અવારનવાર સિંધુ ભવન રોડ પર આ પ્રકારે સ્ટંટ કરવામાં આવે છે। આ કેસની વિગતોમાં જોઈ શકાય છે કે સદનસીબે જ જીવ બચ્યો છે, બાકી મોટું જોખમ સર્જાયું હતું। અક્ષય, સિંધુ ભવન રોડ છે કે જે સ્ટંટ કરવા માટેનો માર્ગ બન્યો હોય તે રીતના રોજ આવા દ્રશ્યો છે તે સામે આવે છે કે સિંધુ ભવન પર બાઇક રાઇડરો દ્વારા આ રીતના સ્ટંટ છે તે કરતો આ વધુ એક વિડીયો વાયરલ થયો છે કે જે સ્ટંટ કરતા બાઇક રાઇડર છે તે કાબુ ગુમાવ્યો હતો અને તે નીચે પટકાયો હતો। આ જ રીતના સ્ટંટ કરતા બાઇક ચાલક હોય છે કે તે પોતાનો તો જીવ જોખમમાં નાખતા હોય છે, પરંતુ અન્ય જે લોકો હોય છે તે લોકોનો પણ જીવ છે તે જોખમમાં નાખતા હોય છે। દ્રશ્યો જોઈ શકાય છે કે જે કાબુ ગુમાવતા આ જે બાઇક ચાલક અને પાછળ બેસેલ યુવાન છે તે રોડ ઉપર પટકાયા હતા અને અગાઉ પણ આ જ રીતના સિંધુ ભવન રોડ પર બાઇક ચાલક દ્વારા સ્ટંટ વાળા વિડીયો છે તે અવારનવાર સામે આવતા હોય છે। ત્યાં આગળ પોલીસ દ્વારા જ્યારે રાત્રિના સમય કોઈ ન હોય ત્યારે જ આ સિંધુ ભવન રોડ ઉપર જે બાઇક ચાલક હોય છે જે આ રીતના સ્ટંટ કરી અને લોકોના જીવ જોખમમાં નાખતા હોય છે। અક્ષય જી બિલકુલ મિહિર, આભાર સમગ્ર માહિતી બદલ।